વલસાડમાં તારીખ 31 મે ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા આજ રોજ ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોક ડ્રીલનો પ્રથમ તબક્કો પૂર્ણ થયા બાદ બીજા તબક્કામાં રાત્રે 8 થી 8.5 કલાક સુધી બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું, જેમાં વલસાડ નગરપાલિકા વિસ્તાર, તિથલ, નનકવાડા, ભાગડાવડા અને કોસંબા ગામમાં નાગરિકો દ્વારા સ્વયંભૂ અંધારપટ કરવામાં આવ્યું હતું। વલસાડમાં ઓપરેશન શિલ્ડના બીજા તબક્કામાં બ્લેકઆઉટ અંતર્ગત રાત્રે 8 કલાકે વલસાડ જિલ્લા ડિઝાસ્ટર કચેરી, રેલવે અને નગરપાલિકાની અબ્રામા ઝોન કચેરી દ્વારા 2 મિનિટ સુધી ચડતી ઉતરતી તીવ્રતાથી સાયરન વગાડવામાં આવ્યું હતું। આ સમયે લોકોએ સ્વેચ્છાએ પોતાના ઘર, ઓફિસ અને દુકાનની લાઇટો બંધ કરી સ્વયંભૂ બ્લેકઆઉટમાં સહભાગી બન્યા હતા। જિલ્લા વહીવટી તંત્ર અને પાલિકા દ્વારા પણ પોતાના હસ્તકની કચેરીઓ અને જાહેર માર્ગની સ્ટ્રીટ લાઇટ બંધ કરી બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું। પર્યટકોથી ધમધમતા તિથલ બીચ ઉપર તમામ લારી, ગલ્લા અને દુકાનદારો દ્વારા સ્વૈચ્છિક રીતે બ્લેકઆઉટ કરી સહયોગ આપવામાં આવ્યો હતો। રાત્રિના 8:30 કલાકે બ્લેકઆઉટ પૂર્ણ થવાના સંકેત સ્વરૂપે ફરી સાયરન રણકતા બ્લેકઆઉટ સમાપ્ત થયું હતું। ત્યારબાદ નાગરિકો રાબેતા મુજબ પોતાની કામગીરી કરતા થયા હતા। આ બ્લેકઆઉટમાં નાગરિકોએ ઉત્સાહભેર સહભાગી બન્યા હતા। ઉલ્લેખનીય છે કે આ અંધારપટનો મુખ્ય ઉદ્દેશ દુશ્મન દેશ દ્વારા જ્યારે હુમલો કરવામાં આવે ત્યારે ક્યાં હુમલો કરવો તેની તેઓને ખબર ન પડે એટલા માટે બ્લેકઆઉટ કરી લોકોમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો।